ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજનો વિષય છે ગણિત. બરોબર, મેં તમારી પાકી નોટમાં પ્રકરણ 1 થી 6 ના MCQ 1 થી ને 16 સુધીને મેં લખાયા છે. બરોબર, પ્રકરણ 1 થી 6 આપણે પૂરું થઈ ગયું છે, એટલે એના MCQ તમારી પાકી નોટમાં લખાવું છું. બરોબર, હવે આપણે 16ની નીચેથી ને MCQ લખવાનું છે 17. કેટલામો MCQ? 17મો. જો આપણે ફરી રિવિઝન કરી લઈએ, 5 10 ને 1 કેટલા થાય? તો 51. દડાનો આકાર કેવો હોય છે? ગોળ. 26માં દશકનો અંક કયો છે? એકમ અને દશક. તો શું આવશે? 2. 4માં 4 ઉમેરીએ તો કેટલા થાય? 8. ઉતરતા ક્રમમાં પહેલાં કઈ સંખ્યા આવે? મોટી. સ્ટ્રોબેરી ખાલી જગ્યા રંગની હોય છે? લાલ. 12 + 15 એટલે કેટલા થાય? 35. 50 કે 27? મેં જો અહીંયા સરવાળો કરેલો છે, તેનો જવાબ શું આવે છે? 27. 8મો MCQ છે, નીચેનામાંથી 30ને અંકમાં કેમ લખાય? તો ત ગળે મીંડે 30. 9મો MCQ છે, 31ને શબ્દમાં ખાલી જગ્યા લખાય? 21, 31 કે 41? તો શું આવશે? 31. શું આવશે? 31. 10મો MCQ છે, નીચેનામાંથી મોટી સંખ્યા કઈ છે? 58, 52 કે 51? તો કઈ છે મોટી સંખ્યા? 58. 20 ખાલી જગ્યા 18 ખૂટતી સંખ્યા લખો? 19, 9 અને 29? તો શું આવશે? 19. જો 20ની ઉપર કઈ સંખ્યા આવે? 19. અને 18 પછી કઈ સંખ્યા આવે? 19. તો અહીંયા સાચો જવાબ શું આવશે? 19. હવે 26 પછી શું આવશે? 26 પછી શું આવશે? તો 25, 27 કે 28? તો શું આવશે? 27. 13મો MCQ છે, દાદીએ ઢોલક ક્યાં ગબડાવ્યું? તો ક્યાં ગબડાયું? રોડ પર, કૂવામાં કે નદીમાં? તો રોડ પર. ઘેટાનું બચ્ચું કોને મળવા જતું હતું? દાદી, દાદા કે મામાને? તો દાદીને મળવા જતું હતું. 15મો MCQ છે, ઘેટાને જંગલમાં કોણ મળ્યું? ઘેટાને જંગલમાં કોણ મળ્યું? વાઘ, શિયાળ કે વરુ? તો કોણ મળ્યું? વરુ. કોણ મળ્યું? વરુ. 16મો MCQ છે, ઘેટું ક્યાં સંતાઈ ગયું? પીપળામાં, ઢોલકમાં કે એક પણ નહીં? તો ઘેટું ક્યાં સંતાઈ ગયું? ઢોલકમાં. બરોબર, હવે આપણે લઈશું 17મો MCQ. 42માં એકમનો અંક ખાલી જગ્યા છે, તો A 4, B 2 અને C 40? તો એકમ દશક. તો એકમ શું આવ્યું? 2. તો અહીંયા તમારે શું કરવાનું? રાઈટ. હવે 17 પછી આપણે લઈશું 18મો MCQ. 2 + 2 + 2 બરાબર ખાલી જગ્યા? તો A 5, B 4 અને C 6. બરોબર, 2માં 2 ઉમેરીએ તો જો 2 આ 2 આ 2, એમાં 2 ઉમેરીએ એટલે 2 પછી 3 ને 4, એમાં 2 ઉમેરીએ એટલે 4 પછી 5 અને 6. તો આમાં 6 ક્યાં છે? તો C આર્યા. તો અહીંયા ટીક કરવાનું રહેશે. હવે આપણે લઈશું 19મો MCQ છે, નીચેનામાંથી નાની સંખ્યા કઈ છે? તો A 56, B 52 અને C 57? તો નીચેનામાંથી નાની સંખ્યા કઈ છે? જો આ ત્રણેય લાઈનમાં 5 છે, પાછળ 6, 2 અને 7 છે, તો નાની સંખ્યા કઈ કહેવાય? 52. તો અહીં શું કરવાનું આપણે? રાઈટ. હવે 20મો MCQ લઈ લઈએ આપણે. 20મો MCQ આપણે લઈ લઈએ, 25ને
25ને અંકમાં 25ને અંકમાં ખાલી જગ્યા લખાય. તો 25ને અંકમાં કેમ લખાય? તો એ તગડે એકડે 31, બી બગડે સાતડે 27 અને સી બગડે પાંચડે 25. તેનો સાચો જવાબ શું આવે? બગડે પાંચડે 25. હવે આપણે લઈ લઈએ 21મો MCQ લઈ લઈએ આપણે. ચડતા ક્રમમાં પહેલા કઈ સંખ્યા આવે? ચડતા ક્રમમાં કઈ સંખ્યા આવે? તો એ નાની, બી મોટી અને સી એક પણ નહીં. તો શું આવશે? એક પણ નહીં આવે. નાની આવે કે મોટી આવે? તો કઈ આવશે? નાની આવે. હવે 22મો MCQ છે. ટમેટા ખાલી જગ્યા રંગના હોય છે. તો એ કાળા, બી લાલ અને સી સફેદ. તો ટમેટા કેવા રંગના હોય છે? લાલ રંગના. તો અહીંયા આપણે કરવાની ટીક. 23મો MCQ લઈ લઈએ આપણે. 35ને શબ્દમાં કેમ લખાય? તો એ 25, બી 15 અને સી 35. 25 તો બગડે પાંચડે 25, 15 તો એકડે પાંચડે 15 અને 35. તો શું જવાબ આવશે? 35. તગડે પાંચડે 35. બરોબર. એટલે અહીંયા આપણે શું કરવાનું? રાઈટ, સી. હવે આપણે લઈશું ટોપલીની અંદર કોણ છે? ટોપલીની અંદર કોણ છે? તો એ પહેલો જવાબ આવશે ઉંદર, બી બિલાડી અને સી કૂતરું. તો શું આવશે? ટોપલીની અંદર કોણ હતું? ઉંદર. તો અહીંયા આપણે રાઈટ કરવાનું. હવે લખીશું 25મો MCQ. તંબુની બહાર કોણ બેઠું છે? તંબુની બહાર કોણ બેઠું છે? તો એ અહીં લખીશું આપણે એ બિલાડી, બી ઘોડો અને સી ઊંટ. તો શું આવશે? સી ઊંટ. કોણ બેઠું હતું? ઊંટ. હવે લખીશું 26મો MCQ આપણે લખીશું. ટોપલીની બહાર કોણ બેઠું છે? ટોપલીની બહાર કોણ બેઠું છે? તો એ
બકરી, બી બિલાડી અને સી ઊંટ. તો સાચો જવાબ શું આવશે? ટોપલીની બહાર બિલાડી બેઠી છે. 27મો MCQ આપણે લઈ લઈએ. હવે નાળિયેરી ઉપર કોણ ચડેલું છે? તો એ વાંદરો, બી સસલું અને સી ઉંદર. તો નારિયેળી ઉપર કોણ ચડેલું છે? તો વાંદરો. કોણ ચડેલું છે? વાંદરો. હવે આપણે લઈ લઈએ 28મો MCQ. પતંગનો આકાર કેવો છે? તો એ ગોળ, બી ત્રિકોણ અને સી ચોરસ. તો શું આવશે? ચોરસ. બરોબર. હવે આપણે લઈ લઈએ 29મો MCQ. સ્ટીમરની ધજાનો આકાર કેવો હોય છે? સ્ટીમરની ધજાનો આકાર કેવો હોય છે? એ લંબચોરસ, બી ગોળ અને સી ત્રિકોણ. તો સ્ટીમરની ધજાનો આકાર કેવો હોય છે? તો ત્રિકોણ. અહીંયા શું કરવાનું આપણે? રાઈટ. હવે આપણે લઈ લઈએ 30મો MCQ. હવે આપણે લઈ લઈએ 59 પછી કઈ સંખ્યા આવે? બરોબર. તો એ 70, બી 60 અને સી 80. તો 6 ગળે મીંડે 60. બરોબર વિદ્યાર્થી મિત્રો. તમારે પાકી નોટમાં 17 થી 30 સુધીના MCQ તમારી પાકી નોટમાં લખેલા જોઈશે. બરોબર. અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.